નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો આ વિડીયોમાં આપણે જે ગયું અઠવાડિયું છે એટલે કે 11/5/2026 થી લઈને 16/5/2026 દરમિયાન જીરુના ભાવ કઈ રીતના જોવા મળ્યા છે અને હવે આગામી દિવસોમાં શું તેજી કે મંદી તેના વિશે મિત્રો માહિતી મેળવવાના છીએ। તો વિડીયોમાં ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો। તારીખ 11 થી લઈને 16ના અઠવાડિયા દરમિયાન જીરુની જે બજાર છે એમાં સામાન્ય ઘટાડો ચાલુ છે। વાયદા બજાર પણ કન્ટિન્યુઅસલી 19,400 થી લઈને 19,800ની જે રેન્જ છે એમાં સ્થિર છે। આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડોમાં પણ સતત આવકો ચાલુ રહેવાના કારણે નિકાસ માંગ મર્યાદિત હોવાથી બજાર પર છે દબાણ જોવા મળી રહ્યું છે। હવે મિત્રો વાત કરીએ તો હાલ જે મુખ્ય ગુજરાતના એપીએમસી ઊંઝા ખાતે સરેરાશ ભાવની વાત કરીએ તો 19,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના જે ભાવ છે એના ઉપર મિત્રો આસપાસ નોંધાઈ રહ્યો છે, એટલે કે સમથિંગ 5,000ની આજુબાજુ જે ઊંઝા છે એમાં મિત્રો અત્યારે જીરુના ભાવ છે જોવા મળી રહ્યા છે। 15 મેના રોજ વાત કરીએ તો એક પ્રતિષ્ઠિત વેબસાઇટ દ્વારા અથવા તો ઊંઝા માર્કેટ યાર્ડનો જે સૌથી ઊંચો ભાવ છે એ 4,622 રૂપિયા અને રાધનપુરમાં 4,300 રૂપિયા, જ્યારે ગોંડલમાં 4,061, રાજકોટમાં 3,963 રૂપિયાનો મિત્રો ભાવ બોલાયો હતો। આ છે પ્રતિ 20 કિલોના। બજારમાં ફેરફાર થવાના મુખ્ય કારણોની વાત કરીએ તો નવી આવકોનું દબાણ રાજસ્થાન અને ગુજરાતના વિસ્તારોમાં નવી જણસની આવકો ચાલુ રહેતા બજારમાં માલની કોઈ તંગી થતી નથી। વૈશ્વિક બજારમાં ભારતીય જીરાની નિકાસની માંગ હાલ થોડી ધીમી છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ મોટી ખરીદી કરતા અટકી રહ્યા છે। હવે મિત્રો આગળના દિવસોમાં શું થશે તેની વાત કરીએ તો ટૂંકા ગાળા માટે આગામી દિવસોમાં જીરુ બજારમાં ખૂબ મોટી તેજી કે મોટા ધડાકા વગેરે એક જ થઈ શકે એવી મિત્રો કોઈ પણ પ્રકારની સંભાવના છે નહીં, અને જે વાયદા બજાર છે એ ઓલમોસ્ટ 19,000 થી લઈને 20,500 રૂપિયાની જે સપાટી છે તેના ઉપર ટ્રેડિંગ થતું જોવા મળી શકે છે। લાંબા ગાળામાં વાત કરીએ તો એગ્રી વોચના રિપોર્ટ અનુસાર આ વર્ષે જીરુનું કુલ ઉત્પાદન અંદાજે 2.92 લાખ મેટ્રિક ટન હોવાની ધારણા છે, જે ગયા વર્ષની સરખામણીએ 3.24 લાખ મેટ્રિક ટન કરતાં ઓછું છે। આ ઉત્પાદન ઘટાડાના કારણે જ્યારે પણ જીરુની બજારમાં લેવાલી કે નિકાસ માંગ નીકળશે ત્યારે લાંબા ગાળે ભાવમાં છે સુધારો જોવા મળી શકે છે। હવે મિત્રો વાત કરીએ તો શું જીરુના ભાવ 5,500 રૂપિયા થશે કે નહીં, તો હા, જીરુના ભાવ પ્રતિ 20 કિલોએ 5,500 થવાની પૂરેપૂરી શક્યતા છે એ જોવા મળી રહી છે। હાલ મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં ઊંઝા ખાતે જીરુનો ભાવ જે 4,600 ઉપર નોંધાઈ ગયો છે અને બજારના નિષ્ણાંતો અને વર્તમાન ટ્રેન્ડ અનુસાર 5,500 સુધીના મુખ્ય સમીકરણો છે નીચે મુજબ થઈ શકે છે। 5,500 સુપર ક્વોલિટીનો માલ માટે ટૂંક સમયમાં જો સારો એવો પાક એકદમ બેસ્ટ ક્વોલિટીનો અને લીલો અને કચરા વગરનો સુપર ક્વોલિટી હોય તો આગામી જૂન અને જુલાઈ મહિનામાં જ નિકાસકારોની લેવાલી નીકળતા ઊંચા ભાવ 5,500ને સ્પર્શી શકે છે। એવરેજ માલ માટે દિવાળી સુધીમાં ઓગસ્ટ ઓક્ટોબરના દિવસો છે એની અંદર જે ભાવ છે 5,500 રૂપિયા સુધી પહોંચવાની શક્યતા છે। તેજી આવવાના મુખ્ય કારણોની વાત કરીએ તો એક તો ઉત્પાદનમાં ઘટાડો થયો છે, બીજી બાજુ વૈશ્વિક બજારની સ્થિતિ છે એ મિત્રો ભારત સિવાય અન્ય ઉત્પાદકો દેશો જેમ કે ઈરાનના પાકને નુકસાનના અહેવાલો છે, આના વૈશ્વિક ખરીદદારોએ ફરજિયાત ભારત તરફ વળવું પડશે, જે લાંબા ગાળા માટે જીરુના ભાવ છે એને ટેકો આપી અને ખેડૂતો માટે અત્યારે એક સાથે જીરું વેચવાના બદલે જો અત્યારે રૂપિયાની તાત્કાલિક જરૂર ના હોય તો આખો માલ વેચવાના બદલે તબક્કાવાર 20% થી 30% એમ વેચી શકાય છે અને ઉચ્ચતમ ભાવ અને નીચામાં નીચા ભાવ જે મિત્રો સરેરાશ કરીને સારો એવો જે ભાવ છે એ ખેડૂતો પ્રાપ્ત કરી શકે છે। તો મિત્રો આ હતી આજની સમગ્ર જીરુ બજારની તાજી ચર્ચા। મિત્રો બધા જ જે ટોપિક છે તમારા માટે કવર કરેલા છે। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઇક કરી દેજો
આ વિડીયોમાં મિત્રો બધા ટોપિક છે, એટલે અન્ય જે જીરુના ખેડૂત મિત્રો છે એમને સુધી પણ વિડીયોને ખાસ શેર કરી દેજો. અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ તાત્કાલિક ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને આગામી દિવસોમાં હવે જીરુના ભાવ કઈ રીતના રહેશે અને દરરોજના તાજા જીરુના બજાર ભાવ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે.